જેતપરમાં અનશન પર બેઠેલા ખેડૂતોને પ્રણામ। જય જવાન જય કિસાન। આજે એક વાત કરવી હતી કે આપણા ચૂંટાયેલા નેતા અને બની બેઠેલા ખેડૂત આગેવાનોને એક સવાલ હતો। ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોમાં આટલા નેતાઓમાં કોઈ આગેવાનને એવું ના થયું કે આપણે ખેડૂતોને બિન રાજકીય રીતે ટેકો આપી શકી અને સરકારમાં ખેડૂતોની વાત રજૂઆત કરી શકી। મને તો હમણાં સુધી એવું લાગતું હતું કે આ ખેડૂતોના સંગઠનો જેટલા છે, ટીવી ઉપર જેટલા આવે છે ખેડૂત આગેવાનો, મને એમ હતું કે આ બધા ખેડૂતોએ બનાવેલા અને ખેડૂતોએ મોકલેલા આગેવાનો છે, પરંતુ હવે ખબર પડે છે કે આ બધા પાર્ટીના આગેવાન છે। કોઈ ખેડૂત આગેવાન ખેડૂત તરીકે ખેડૂતને ટેકો દેવા નથી આવી શક્યા। બની બેઠેલા ખેડૂત આગેવાનો જ્યારે પોતાનો પક્ષને મૂક્યા વિના જો ખેડૂતને ટેકો ન આપી શકતા હોય તો હવે ખેડૂતો મિત્રો આપણે એક સમજણ આવવી જોઈએ કે આ લોકો ખાલી મત માગવા અને એના કામ કરાવવા માટે જ આપણને ભેગા કરતા હતા અત્યાર સુધી।